ગુણગ્રહણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતાન સ્વામીએ એમના ઉપદેશની અંદર આપણને સમજાવ્યું છે કે ભગવાન અને ભગવાનના સંતના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. મહારાજે વચનામૃતની અંદર વાત કરી છે કે જે વ્યક્તિ સત્સંગની અંદર આવીને મોટા પુરુષ છે, સત્સંગી છે, સંતો છે, એના ગુણ ગ્રહણ કરતો જાય તો એ દિવસે દિવસે આ સત્સંગની અંદર વધતો જાય. ચોથા પ્રકરણની 140મી વાત છે. તો એ વાતની અંદર પણ ગુણાતાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન અને ભગવાનના ભક્તોના ગુણ ગાવા અને ગુણ સાંભળવા એમાં કોઈ દાખલો મળે નહીં. અને આ જીવ છે, જીવ ભ્રમરૂપ થઈ જાય. પણ ફલાણો આવો અને ફલાણો આવો એમ કરવું નહીં. એનું આપણે શું કામ છે? એને નહીં સમજાતું હોય તો મોડું સમજાશે, શી ઉતાવળ છે? આ બધી વાતો ગુણાતીતાનંદ સ્વામી પણ એમની વાતની અંદર આપણને કરેલી છે. રસ્તા બહુ સીધા સરળ રસ્તા બતાવેલા છે. સત્સંગનું સુખ છે એ કેસર કેરી જેવું ગળ્યું આવે, પણ એમાં અભાવ અવગુણરૂપ જો ખટાશ આવે તો પછી એ કેસર કેરીનું આપણને સુખ આવતું નથી. બહુ આગ્રહ રાખ્યો છે શ્રીજી મહારાજને. આખી ગુણાતીત પરંપરાનો આપણે જો વિચાર કરીએ તો એમને આના પર બહુ ભાર દીધો છે. સત્સંગની અંદર માણસ જો ધારે તો બહુ આગળ વધી શકે. લોયાનું 5મું વચનામૃત છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ વાત કરે છે, સત્સંગમાં અચળ પાયો કોનો? જેમ ગુરુ દત્તાત્રેય હતા, એમણે દરેકમાંથી ગુણ લીધો. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ધૂળ, વિષ્ટા, કુમારિકા, વેશ્યા, આ બધામાંથી ગુરુ દત્તાત્રેય ગુણ લીધો. અને એવું કહેવાય છે 24 ગુરુ એમણે કર્યા. એવી રીતે જેને સંતની અંદર ગુણ ગ્રહણ કરવાનો સ્વભાવ પડ્યો હોય એનો પાયો આ સત્સંગની અંદર અચળ છે. કેટલી કથા વાર્તા કરી તો એ પારાક્ષીસી નથી કે સત્સંગમાં પાયો અચળ છે કે નહીં. કેટલી સેવા કરી, કેટલું તપ કર્યું, કેટલું અનુષ્ઠાન કર્યું, દાન ધર્માદો કેટલો કર્યો, એની કોઈ વાત શ્રીજી મહારાજ આ વચનામૃતમાં કરતા નથી. પણ આપણને આ વાત સમજાવે છે. હરિપ્રકાશ સ્વામી જે જૂના હતા, જે અત્યારે નથી, ધામમાં જતા રહ્યા, યોગીજી મહારાજ એમને 1963ની સાલમાં દીક્ષા આપેલી. બહુ ભજનિક સંત હતા અને તપસ્વી સંત હતા. વિચરણ પણ બહુ કરતા અને આખા ભાલ પ્રદેશની અંદર લોકો એમને બહુ માનતા. સાદું અને સરળ જીવન, કંઠ પણ બહુ સારો, એટલે રમૂજ પણ ઘણી બધી વખત કરતા. તેઓ પોતે એક વાત કરતા કે પ્રકાશ પત્રિકાના ગ્રાહક થવાય પણ ગુણ ગ્રાહક થવાતું નથી. પ્રકાશ પત્રિકા છે એના ગ્રાહક થઈ જવાય પણ ગુણ ગ્રાહક થવાતું નથી. આ એક વાત કરેલી છે. મધ્યનું 26મું વચનામૃત છે. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજ વાત સમજાવે છે. બહુ અદ્ભુત વાત કરી છે કે રાધિકાજી હતા અને શ્રીદામા હતા. ગોલોકની અંદર વઢવેટ થઈ. એક વિરજા નામની ગોપી હતી અને કૃષ્ણ ભગવાન એમની સાથે હતા. એટલે રાધિકાજીને આ ગમ્યું નહીં. એટલે રાધિકાજી ન કહેવાના વેણ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા. શ્રીદામા પાર્ષદ હતા, એમને આ ગમ્યું નહીં. એટલે શ્રીદામા એ રાધિકાજીને વઢે છે. અંદર અંદર પરસ્પર વઢવેટ થઈ અને પરસ્પર એકબીજાને શ્રાપ થયા. એટલે બંનેને આ પૃથ્વી પર અવતાર ધારણ કરવો પડ્યો. સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના 14ના વચનામૃતમાં વાત કરી કે ધામમાંથી પડવાની તો કોઈ રીત નથી, પણ ભગવાને એવું સમજાવ્યું કે આવા મોટા હોય એ પણ જો અવગુણની અંદર પડે
ભગવાનનું ધામ હોય એ ભગવાનના ધામમાંથી પણ પડી જાય. આ બધા કેવા સનાતન કાયદાઓ છે. જેમ ગુરુત્વાકર્ષણનો કાયદો છે, એમાં કોઈ ફેરફાર ના થાય. એ જે છે એ છે જ. એવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર પણ કેટલાક કાયદાઓ છે. બધા મોટા પુરુષો તમે જો, બુરા દેખન મેં ચલા, બુરા મિલ્યા ના કોઈ, દિલ में खोजा अपना तो मुझसे बुरा न कोई. આજે વાત કરી કબીરદાસે કે બુરા દેખન મેં ચલા, હું ખરાબ જોવા માટે નીકળ્યો, બુરા દેખન મેં ચલા, બુરા મિલ્યા ના કોઈ, મને કોઈ ખરાબ મળ્યું નહીં, દિલ में खोजा अपना તો મુझसे बुरा ન કોઈ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, શોધી આવ્યો તું સત્સંગમાં રે, ભજવા ને ભગવાન આવ્યો તઈએ તારા અંગમાં રે, નોતા મોટપને માન. સૌ સંતને શીશ નામતો રે, થઈને દાસાનું દાસ, ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગતથી થઈ ઉદાસ. એહ ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ, લઈ લીધું છે લક્ષણ લાઠનું રે, અવળું કર્યું આપ. બની વાત ગઈ બગડી રે, કૌથાણું છે કામ, દિલે સળગે છે સગડી રે, સૌનો થાવા શ્યામ. નાને ગુણે મોટપ ન મળે રે, વિચારી જો ને વાત. જો નિષ્કુળાનંદ સ્વામી આ લખે છે. એ આ વાત કરી, શોધી આવ્યો તું સત્સંગમાં. બીજી એક વાત કરી, બધાને મોટા થવું છે, તો મોટા થવાની તો ના નથી, મોટા થવા માટે જ આપણે આવ્યા છે. અમે જ્યારે સ્કૂલમાં ભણતા, તમારું સ્કૂલમાં ધ્યેય સૂત્ર હતું, એક લેટિનમાં એ લખેલું હતું, કારણ કે એ પેલી સ્કૂલ હતી, ક્રિશ્ચન સ્કૂલ હતી. તો એનું ધ્યેય સૂત્ર હતું, આદ મજોરા નાથુસુમ, વી આર બોર્ન ફોર ગ્રેટર થિંગ્સ. એનો અર્થ થાય છે, તો મોટપ તો બધાને પ્રાપ્ત કરવી છે, એની ના નથી. મોટપની તો કોઈ ના નથી, પણ મોટપ પામવાની રીત કેવી છે? કોઈને કોણી મારીને આગળ જવાય નહીં ને. આમ કોઈને ઠોસો મારીએ અને ઠોસો મારીને તમે આગળ આવો, તે તો બરોબર નથી. કોઈને ટાંટિયા ખેંચીને તમે આગળ નીકળી જાઓ, એ પણ બરોબર નથી ને. અસલી મોટપ, રિયલ મોટપ પ્રાપ્ત કર્યું, એની પણ બધા ગાઈડલાઇન્સ મૂકેલા છે. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે, મોટા થવાનું મનમાં રહે, દલમાં ઘણો દોડ. કેવા શબ્દો મૂક્યા, દોડ. ગજબનો શબ્દ છે. મોટા થવાનું મનમાં રે, દલમાં ઘણો દોડ, તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ. તું તપાસી જોને તુજને રે, ઉતરી અંતર માય, પછી ઈચ્છજે થાવા પૂજન રે, તેનું નથી કાંઈ. કામ ક્રોધ વળી લોભ છે રે, લીએ છે તારી લાજ, તેણે કરી અંતરે ક્ષોભ છે રે, જો વિચારી આજ. ભૂંડા ઘાટ ઉઠે છે ભીતરે રે, જે ન કહેવાય બહાર, એ વાતનો તારે અંતરે રે નથી નર વિચાર. નથી ખોડતો ખોટ માયની રે, દે છે બીજાને દોષ. નિષ્કુળાનંદ કહે, ન્યાયની રે અમથો શું અફસોસ. કેવી સરસ અદ્ભુત વાત આપણે આ સમજાવી છે. સેંકડો વખત પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરી છે કે મહિમાની વાત કરવી ને સાંભળવી, અમહિમાની વાત કરવી નહીં, અને અમહિમાની વાત સાંભળવી નહીં. આવો દુર્લભ સત્સંગ મળ્યો છે. અને એ સત્સંગનું જે સુખ છે, એ સુખ ક્યારે ટળી જાય? જ્યારે માણસ આની અંદર પડી જાય છે ને, ત્યારે એનું સત્સંગનું સુખ ટળી જાય છે. બહુ બધી ઘણી બધી વાતો મહારાજે વતનામૃતની અંદર કરી છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતથી આપણે પ્રારંભ કરેલો કે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી, એનાથી જીવને બળ પ્રાપ્ત થાય છે. અને સાચી વાત છે. અને એ સાચી વાતનો આપણે વિચાર કર્યો તો વાંધો ના આવે. થોડી વાસ્તવિકતાનો પણ વિચાર કરો. વાસ્તવિકતાનો એ વિચાર કરો, શ્રીજી મહારાજે વતનામૃતમાં વાત કરી, ગરડા પ્રથમ પ્રકરણનું 18મું વતનામૃત. ગમે તેવો કુપાત્ર માણસ હોય, સત્સંગ થયા પહેલા એને પણ વર્તમાન ધરાવીને સત્સંગમાં લેવો. ગમે તેવો કુપાત્ર એટલે કેવો માણસ? કારણના બહારના વતનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જેવો જીવ હોય, એ પણ જો ભગવાન પુરુષોત્તમ નારાયણની વાતો શ્રદ્ધા અને પ્રીતિથી સાંભળે, આસ્તિક ભાવથી સાંભળે, શ્રદ્ધા અને વિશ્વાસ
આસ્તિક ભાવની પ્રીતિથી સાંભળે એનું મન નિર્વિષય થઈ જાય છે, એનું મન નિર્વિકલ્પ થઈ જાય છે. એટલે આ સત્સંગની અંદર પ્રવેશ બધાને છે. એનો અર્થ શું થયો? કેટલું મોટું સ્પેક્ટ્રમ છે. અત્યારે આપણું વિઝિબલ લાઇટ છે ને, આ લાઇટ દેખાય છે ને, તો એનું સ્પેક્ટ્રમ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે, બધા તરંગો છે. અને એ તરંગો એના બધા વેવ્સ છે ને, એનું અલગ અલગ સાઇઝ છે. અત્યારે આપણે જેમ બોલીએ છીએ ને સાઉન્ડ વેવ્સ, તો એકદમ લો ફ્રીક્વન્સી હોય, મિડ ફ્રીક્વન્સી હોય, હાઈ ફ્રીક્વન્સી હોય. તો લો ફ્રીક્વન્સીના તરંગ છે ને આમ લાંબા લાંબા જાય, બધે ઘૂમરાય. હાઈ ફ્રીક્વન્સીના એકદમ ટૂંકા હોય અને તરત અબ્સોર્બ થઈ જાય. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ છે, એમાં તો બહુ નાનું સ્પેક્ટ્રમ એવું છે કે જે સ્પેક્ટ્રમની અંદર આપણને આ દેખાય છે. સપ્તરંગ, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ, આ સપ્તરંગ છે. એ સપ્તરંગ આપણને દેખાય છે, બહુ નાનું છે. પેલું તો આપણી પાસે વિઝન જ નથી. એમ કોસ્મિક સ્પેક્ટ્રમ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ બહુ મોટું છે. એમ સત્સંગની અંદર એટલું મોટું સ્પેક્ટ્રમ છે. એક બાજુ એવી વ્યક્તિ હોય કે ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગોલભ સ્વામી છે, ઈશ્વર સ્વામી છે, સંત સ્વામી બાળમુકુંદ સ્વામી ધામમાં જતા રહ્યા. એક બાજુ તમને એ મળે અને બીજી બાજુ આમ તમને લાગે કે સત્સંગની અંદર રહીને સત્સંગનો દ્રોહ કરે એવી વ્યક્તિ પણ મળે. અને જે માણસ સત્સંગની અંદર આગળ વધતા હોય અને આગળ વધતા હોય એને એમ લાગે હું સૌથી નાનો છું, બધા મારા કરતાં મોટા છે. ડૉક્ટર સ્વામી મેં તમને વાત કરી તો ડૉક્ટર સ્વામી એવું બોલ્યા, મને એમ લાગે છે હજી હું છે ને નર્સરીમાં છું. નર્સરીમાં આખો દિવસ સત્સંગ સિવાય કંઈ કરતા જ નથી. કેટલું બધું પ્રામાણિક જીવન. શ્રીજી મહારાજની એક આજ્ઞા કહે, મહારાજે કીધું વ્યર્થ કાળોનો નેતવ્યો ભક્તિ ભગવતો વિના. તો સારંગ ત્યાં સાંકરીની અંદર શિબિરો હતી સંતોની, અને શિબિર વચ્ચે બે દિવસનો સમય હતો. સંતો જાય આવે, કારણ કે મુંબઈથી આવે, કલકત્તાથી આવે, તો સમય જોયો વચ્ચે. અને આટલા બધા સંતો બે ભાગમાં કરવી પડે. વચ્ચે જે સમય તો મિટિંગ હતી, અને મિટિંગની અંદર બાપા બેઠા હતા. અને પછી હજી થોડાક સંતોને આવવાની વાર હતી. ડૉક્ટર સ્વામી પોતાના પોર્ટફોલિયોમાંથી વતનામૃત કાઢ્યું અને વતનામૃત કાઢીને ડૉક્ટર સ્વામી છે વાંચવા લાગ્યા. બાપા જોતા હતા, મલકાતા હતા. નાયરોબીની અંદર 1988ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ઉપસ્થિત હતા. સ્વામીનો ઉતારો હતો. ઉતારાની બહાર તમે આવો, થોડુંક 5 મિનિટ ચાલવું પડે, અને ત્યાં સભા મંડપ બનાવેલો હતો, 5000 માણસો બેસી શકે, કારણ કે સ્પેશિયલ ફંક્શન હતું. બાકી પરમનન્ટ 2 સભા મંડપ તો મંદિરનો એક હતો અને બીજો એક હતો, 2 તો હતા જ. બધા માણસો માય નહીં, એટલે મોટો શેડ બનાવેલો અને એની અંદર હજારો માણસો બેસી શકે. બાપા આવે તો નાયરોબી યુવકનું બેન્ડ હતું, અને બેન્ડ આગળ જાય અને બાપા પાછળ આવે અને એ લોકોનો ભક્તિનો સ્વીકાર કરે. ડૉક્ટર સ્વામીનું પ્રવચન ત્યાં આગળ બહારના સભા મંડપની અંદર પતરાના જે શેડવાળું હતું ત્યાં પ્રવચન ચાલુ હતું. અને એમાં બાપા નીકળ્યા ઉતારામાંથી, અને જેવો બેન્ડનો અવાજ સંભળાયો, ડૉક્ટર સ્વામી પોતાનું પ્રવચન બંધ કર્યું, ધૂન કરવા લાગ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધૂન બોલવાની અલગ અલગ રીત છે, પણ એમણે આ ઉપાડ્યું. સામાન્યપણે ભોજન વખતે આ હોય, પણ ડૉક્ટર સ્વામી તે વખતે ઉપાડ્યું આ. અને જેવું સ્વામી આમ આવ્યા અને સ્વામી જેવી ધૂન સાંભળીને સ્વામી ખુશ થઈ ગયા. બાપા કે વાહ, હવે જો 1 સેકન્ડ પણ જાય નહીં ભગવાનની ભક્તિ વગર આવું જીવન. અને એ વ્યક્તિ એમ કે, અને પોતે એવું બોલે કે હજી મને એમ લાગે છે કે હું હજી તો નર્સરીમાં છું આધ્યાત્મિક માર્ગમાં. ચાલો, આપણો જન્મ જ ન થયો. માતાના ગર્ભમાં નહીં આવ્યા હોય, સત્સંગ રૂપી માતા, એ માતાના ગર્ભમાં પ્રવેશ નહીં કર્યો હોય. હવે આવી આગળ વધતા જાય એના મનમાં એમ થાય કે હું નાનો છું, બધા મારા કરતાં મોટા છે. અરે સામાન્ય માણસને એમ લાગે હું બધા કરતાં મોટો છું ને બધા મારા કરતાં નાના છે, અને બધામાં દોષ દેખાય. જે મહારાજે પ્રથમના 31ના વતનામૃતમાં વાત કરી, દોષ દેખાય તો પોતાને તો દેખાય, પણ એની ચર્ચા થાય, એની વાતો થાય. જે મહારાજે પ્રથમના 31ના વતનામૃતમાં કહ્યું અને મહારાજે આ સમજાયું,
મહારાજે ગજબની વાત કરી. મહારાજે કીધું તમે જેમ સમજો છો એમ નાનપ મોટપ નથી. અહીંયા તો જેને પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય ને આજ્ઞાનું પાલન કરે મોટા કહેવાય. કારણ કે સંતોએ વાત કરી મહારાજ નાનાનો અવગુણ મોટાનો નથી આવતો, પણ નાનોનો આવે. મહારાજ કે તમે જેમ સમજો છો એમ નાનપ મોટપ નથી. તમે જેમ સમજો છો એમ નાનપ મોટપ નથી. આ વાત અતિ મહત્વની, અતિ અગત્યની વાત છે. હું તમને એ કહેતો હતો, આ વાતનો જે પ્રસંગ નીકળ્યો એ પ્રથમના 18ના વચનામૃતમાંથી વાત નીકળી, કારણીના 12ના વચનામૃતમાંથી વાત નીકળી કે ગમે તેવો કુપાત્ર માણસ હોય સત્સંગમાં આવ્યો હોય. હવે એક કોરે આ છે, બીજી કોરે એકાંતિક સંતો છે, પરમ એકાંતિક સંત છે, પ્રભુ સ્વામી મહારાજ મળ્યા છે. તો આપણી આંખ છે તો આંખે કરીને જે ખોટું કરતા હોય દેખાય કે ન દેખાય? દેખાય. હવે કોઈ માણસ બીડી પીતો હોય, તે બીડી પીતો હોય તો નહીં દેખાય આપણને કે આ બીડી, અને ના બીડી નથી, તો મોઢામાં ચોક મૂકે. એટલે ચોક નથી, ધુમાડા નીકળે. ચોક નથી ભાઈ, આ પ્યોર બીડી જ છે, અથવા તો સિગરેટ જ છે. અને કે પણ અજમાની બીડી, ભાઈ હજુ નજીક જઈને શું જા, અને આ તમાકુની જ વાસ છે. દારૂ પીતો દેખાય કે ના દેખાય? તમાકુ ખાતો દેખાય કે ન દેખાય? ક્રોધી સ્વભાવ હોય તો દેખાય કે ન દેખાય? ન્યાય અન્યાયના પ્રસંગો દેખાય કે ન દેખાય? એ બધું જ છે. તો વાસ્તવિકતા જ છે, લખ્યું જ છે. આ તો સ્કૂલમાં બેઠા છે અને કોલેજમાં બેઠા છે તો છે જ. કોલેજમાં બેઠા છે, સ્કૂલમાં બેઠા, ઓછા મુક્ત થઈને બેઠા છે. અક્ષરધામમાંથી ડાયરેક્ટ ફ્લાઇટ આવી જાય પૃથ્વી ઉપર અને અહીંયા આગળ આવી ગયા હોય. આ બધા દ્રષ્ટાંતો એવા અદ્ભુત દ્રષ્ટાંતો આપે જેને કરીને આપણને ખ્યાલ આવે એની અંદર જ આપણને એક વાત જો સમજાઈ જાય. આફ્રિકાની અંદર સોનાની ખાણો છે, સાઉથ આફ્રિકામાં જોહેનિસબર્ગ, ત્યાં આગળ નજીકમાં તમે જાઓ તો ટુરિસ્ટોને ત્યાં આગળ લઈ જાય અને તમને જમીનમાં 700 ફૂટ નીચે ઉતારે. અને એ જમાનાની અંદર કેવી રીતે લોકો ત્યાં આગળ ખાણમાં જતા અને એમાંથી કેવી રીતે બધું બહાર કાઢતા અને એમાંથી સોનું કેવી રીતે બનાવે એનું આખું એક્ઝિબિશન છે, એના બધા પ્રોસેસ છે. તો ઘણી બધી ખાણો ત્યાં આગળ અત્યારે ચાલુ જ છે. ઓસ્ટ્રેલિયાની અંદર પણ સોનાની ખાણો છે. હવે એ સોનાની ખાણમાં ત્યાં આગળ તમે જાઓ તો વર્ણન કરી, 1 ટન તમે ઓર કાઢો, 1 ટન ઓર, એમાંથી તમને 4 ગ્રામ સોનું મળે. અને કહેવાય શું? સોનાની ખાણ. તે તમે નીચે જાઓ બધું સોનું ચોંટાડ્યું છે, આમ સોના માર્યા છે, સોનાની ટાઇલ્સ મારેલી છે. પણ એ સોનાની કિંમત એટલી બધી છે, અને ભલે નર્યા પથ્થર તમારી આંખે દેખાય છે, પણ જીઓલોજિસ્ટની આંખ જુદી છે. અને જીઓલોજિસ્ટને ખબર પડે છે કે અહીંયા આગળ સોનું છે અને સોનાની આટલી કિંમત છે, અને આટલા માણસોને તમે એમ્પ્લોય કરો અને આટલું બધું તંત્ર ઊભું કરો, મશીનરી તમે લાવો તો પણ કોસ્ટ ઇફેક્ટિવ છે અને તમને એમાં પ્રોફિટ છે, તમને લાભ છે. એ માણસને જીઓલોજિસ્ટને દેખાય છે. અને જે ઓન્ટરપ્રિન્યોર્સ છે, જે માણસોએ અંદર રોકેલું છે, રોકાણ કરેલું છે, એને ખબર છે. એટલે તો ચાલે છે, બાકી ચાલે પણ નહીં. હવે એનો અર્થ શું થયો કે આપણી અંદર ઘણો બધો કચરો પડ્યો છે, સખત કચરો પડ્યો છે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો છે ને, આ બધી સોનાની ખાણો થઈ ગઈ છે. હવે એ વિચાર આપણે કરવાનો, જે મોટા પુરુષ જોવે છે એ દ્રષ્ટિ એની અંદર છે. આ બધી સાખીઓ પણ યોગી બાપા બોલતા અને કહેતા, પારસ કે પ્રતાપ છે કંચન ભઈ તલવાર, તુલસી તીનો નવ મીટ્યા માર ધારને આકાર. પારસ કે પ્રતાપ છે કંચન ભઈ તલવાર. પારસમણી હોય તો પારસમણીના પ્રતાપથી તલવાર છે, તમે એનો સ્પર્શ કરો તો તલવાર છે સોનાની થઈ જાય. પણ તુલસી તીનો નવ મીટ્યા માર ધારને આકાર. એનો માર પણ મટ્યો નથી, ધાર પણ મટી નથી, આકાર પણ મટ્યો નથી. એ સોનાની તલવારથી પણ કોઈનું ગળું કાપે તો કપાય કે નહીં? પણ જ્ઞાન હથોડા કરગ્રહી, સદગુરુ મિલે સુનાર, તુલસી તીનો મીટ ગયા માર ધારને આકાર. હવે જો જ્ઞાન હથોડા કરગ્રહી, સદગુરુ મિલે સુનાર, એ જો મળ્યા તો મહારધાર આકાર છે સંપૂર્ણપણે ટળી જાય. સંશય બીજું પણ દ્રષ્ટાંત આપતા સમજાવતા બધો વિચાર છે, વિવેક પણ રાખવાનો છે,
ગુણગ્રાહક દ્રષ્ટિ પણ રાખવાની છે, કોનો સંગ કરવો કોનો સંગ ન કરવો એ બધી વાતો પણ મહારાજે આપી છે વચનામૃતમાં. બધી પ્રકારની વાત આપી. મહારાજે કીધું ભગવાનના ભક્તોને બ્રહ્મની મૂર્તિ જાણવા. લોયાના છઠ્ઠા વચનામૃતમાં સંગ સુધી આપી, કોની સાથે ખાવું, કોની સાથે ઊભા થવું, કોની સાથે નાવા જવું, કોની સાથે બેસવું, આ બધી વાતો પણ મહારાજે કરેલી છે. એટલે બંને પ્રકારની જે વાતો એ આપણને સત્સંગની અંદર એ સમજવા મળે છે, આપણને ખ્યાલ આવે છે. એટલે આ વિચાર આપણે કર્યો. સંત સ્વામી દ્રષ્ટાંત આપતા સંત સ્વામી કહેતા કે મહારાજે જે પથ્થર ઉપર સ્નાન કર્યો હોય, આપણે ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાન આના પર બેસીને સ્નાન કર્યું, તો આપણે શું કરીએ? સારંગપુરની અંદર હરિકૃષ્ણ મહારાજના ખંડની પાસે તમે જાઓ તો ડાબી બાજુ પથ્થરની અંદર ગુણાતીતાનંદ સ્વામી જે પથ્થર ઉપર બેસીને સ્નાન કરતા ત્યાં ચોડ્યો છે, તો આપણે પગે લાગીએ છીએ. પછી ધારો કે શ્રીજી મહારાજે કંઈ પથ્થરનો નાનો ઉપયોગ કર્યો હોય વાટવા માટે, કે શ્રીજી મહારાજ ચટણી બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરે, જ્યારે સ્વયં પાકી હતા ને ત્યારે એમ. હવે પથ્થર કોઈના માથામાં માર્યો હોય તો પ્રસાદીનો પથ્થર છે ને તો પ્રસાદીનો લોહી નીકળે, માથું ફૂટી જાય. એ બધા ભગવાનના ભક્તો પ્રસાદીના છે, અડફેટમાં ના આવું. દંડવત કરવા, ચરણ સ્પર્શ કરવો, આની પણ સંગ ઓળખવો, જોવું કોણ છે, કેમ છે, ક્યાં આગળ છે, કેવી રીતે છે, આ બધું જોવું પડે. નહીંતર આપણે તો બધું ખતમ થઈ જાય. જે કંઈ માલ પ્રાપ્ત કર્યો છે એ બધું કર્યું છે, દંડવત કરવા ના નહીં, પગે લાગવું ના નહીં, એનું ફળ છે. ગુણગાન ગાવા એની ના નહીં, એ બધું ના નહીં. પણ કઈ વાતનો સ્વીકાર કરવો? સંત હોય કે હરિભક્ત હોય, નાના હોય કે મોટા હોય, એ જે બોલે છે એ સ્વામિનારાયણ ભગવાનને ગુણાતીત સંતો પરંપરાએ એને મોરછાપ મારી છે. એ જો મોરછાપ મારી તો સ્વીકાર કરો, અને મોરછાપ ન મારી હોય તો ગમે તેવા મોટા હરિભક્ત હોય કે સંત હોય, એ વાતનો સ્વીકાર નહીં કરવાનો. અને એનો અવગુણ નથી, એનો અભાવ નથી. આપણે પગે લાગીએ છીએ, બધું જ છે. એકવાર સંત સ્વામી, અમે સારંગપુરની અંદર હતા તે વખતે અમે પાર્ષદમાં હતા, અને સંત સ્વામી એમાં એવો પ્રસંગ બન્યો કે હરિભક્તો આવ્યા, અને હરિભક્તો આવ્યા, સંત સ્વામી પોતાની પાટ ઉપર સૂતા હતા, અને બહુ વિચક્ષણ પુરુષ, તપો વૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ, જબરજસ્ત, બહુ પ્રભાવી સંત. હવે એમની પાસે આવીને વાત કરી કે સ્વામીને કીધું કે કાર્યાણી દર્શન માટે જવું છે. એટલે સંત સ્વામી કે સારું, જી આવો, બહુ સરસ સ્થાન છે, અમારા વતી દર્શન કરજો. અને શ્રીજી મહારાજે ત્યાં આગળ 12 વચનામૃત કરેલા છે, અદ્ભુત વચનામૃત છે, અમારા વતી દર્શન કરજો, જાઓ. 10 મિનિટ થઈ, બીજા કેટલાક આવ્યા, 2-3 જણા, અને સંત સ્વામીને વાત કરી, સાંઈ કાર્યાણી જવું છે. સંત સ્વામી શું દાટ્યું ત્યાં આગળ? મેં કીધું હા શું, અમે નવા નવા સાધુ થયા હતા, સફેદ કપડામાં, પ્રોબેશન પીરિયડ. અને આ પ્રોબેશન પીરિયડની અંદર અમે જોવા લાગી કે આ શું બોલે છે, તો 5-7 મિનિટ જ થઈ છે ને સંત શું દાટ્યું ત્યાં આગળ. પછી કાંઈ જોવું નથી. અહીંયા આગળ સારંગપુરની અંદર શ્રીજી મહારાજ રહ્યા છે, શાસ્ત્રીજી મહારાજ રહ્યા છે, યોગીજી મહારાજ રહ્યા છે, મહારાજનું પ્રસાદીનું સ્થાન છે, અહીંયા કથા વાર્તા થાય છે. આ બધું કેવા લાગે? હું બહુ નવાઈ લાગી. આ તો બોલાયું તો હતું જ નહીં, કારણ કે આટલું જ અંતર પડેલું. અને પછી ગયા ને સંત સ્વામી કે પહેલાં હતા મહિમાથી જતા હતા, આ ફરવા જાય છે. આ ફરવા નીકળ્યા છે. આટલું જ, 5-7 મિનિટનું જ અંતર. હવે તો બધું બદલાઈ જાય. હવે મોટા પુરુષ જોતા હોય, મોટા પુરુષને ખબર હોય, એને બધો જ ખ્યાલ છે. એકવાર સંત સ્વામી સભા મંડપમાં બેઠા હતા, અને સભા મંડપમાં બેઠા હતા અને પાટ ઉપર હતા, અને પછી એક જૂના મંદિરના સંત આવ્યા. હવે આપ જાણો છો કે આપણે ત્યાં આગળ જે શ્રીજી મહારાજે બધી મર્યાદાઓ બાંધેલી છે, ભગવાનની દયા છે, ભગવાનની કૃપા છે કે બધી મર્યાદાઓ, મુખ્ય મર્યાદા જેને કરીને આપણે સાધુ કહેવાય,
અને આપણે કપડાં પહેરીએ તો કપડાથી તો બધા ઓળખે કે આ સ્વામિનારાયણના સાધુ છે, પણ મહારાજે શિક્ષાપત્રીમાં નિયમ આપ્યા છે. અને નિયમની અંદર મુખ્ય નિયમ આ બધા જાણો છો, જેની મર્યાદાનું આપણે પાલન કરીએ છીએ. ત્યાં મહારાજ પ્રગટ છે તો મહારાજની દયાથી, કૃપાથી, પ્રમુખ સ્વામીના આશીર્વાદથી, કૃપાથી અહીંયા મર્યાદા બધું પાલન થાય છે. એટલે હરિભક્તોને ભાવ થાય છે, હરિભક્તોને પ્રેમ થાય છે. જે મોહન સ્વામીને વાત કરી હતી, યોગીજી મહારાજે કહ્યું, મોહન સ્વામી કે સ્વામી આ સત્સંગનો પ્રચાર કરવાનો છે, પ્રસાર કરવાનો છે, તો અતિ અગત્યની વાત કઈ, મુખ્ય વાત કઈ, જેને કરીને પ્રચાર થાય, અમે શું વાંચીએ, શું કરીએ? યોગી બાપા કે જીવમાંથી સ્ત્રીધનનો ત્યાગ કરજો, અને દુનિયાના કોઈ પણ છેડે તમે જશો ને પ્રચાર થશે. અને મહારાજે વતનામૃતમાં વાત કરી, મધ્યનું 61મું વતનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે છે કે ત્યાગીમાં મોટો કોણ અને ગ્રહસ્થમાં મોટો કોણ? તો ત્યાગીમાં મોટો કોણ? દેશ પરદેશ જાય ને કનક કામિનોનો યોગ થાય, પણ એમાંથી પોતે નિર્લેપ રહે તો સમજવું કે ત્યાગીની અંદર મોટો જ. આ બધી વાતો છે. હવે એ આવ્યા ત્યાં આગળ અને આમ સભા મંડપમાં દાખલ થયા. પેલા સિંહાસન સામું જોયું, પછી આ બધા સંતો બેઠા હતા, આમ જોયું, આમ જોયું, બધું આવતા હતા, દાખલ થયા. અને સંત સ્વામી જોયા, સંત સ્વામી આવકારો કર્યો, આવો આવો. સંત સ્વામી કે, સંત સ્વામી ખસી ગયા. સંત સ્વામી ક્યાં બેસવું છે? પણ એટલા પ્રેમથી, એટલા ભાવથી સંત સ્વામી બોલ્યા છે, અમે જોઈ જ રહ્યા. ત્યાં શું છે, શું આ બધું? એ કહેવા માગે છે કે જ્યારે આત્મા સામું તમે દ્રષ્ટિ કરો છો તો આત્માની અંદર કોઈ દોષ નથી, આત્માની અંદર કોઈ કરતાં કોઈ અવગુણ નથી. એ જ્યારે કોઈ સંત હોય, જ્યારે કોઈ હરિભક્તો હોય, એનો આપણને અવગુણ આવે. જે સંત સ્વામી વાત કરતા, કહેતા કે આપણને આમ લાગે કે આ પ્રકારની પ્રકૃતિ છે, આ પ્રકારના વ્યક્તિ છે, એમાં આપણને કેવી રીતે સદભાવ રહે. આત્મા સામું જોયે તો આત્મામાં કોઈ દોષ નથી. પૂજ્ય મોહન સ્વામી ઘણી વખત વાત કરે છે, મોહન સ્વામી વાત કરે કે આ દોષો છે ને એ તત્વોના દોષ છે. ચૈતન્ય ભૂમિકાની અંદર કોઈ દોષ છે જ નહીં. દોષ માત્ર ક્યાં છે? એની અંદર છે. પણ એમાં એ ધ્યાન રાખવાનું છે. પછી આપણે માનતા થઈએ કે ભાઈ મહારાજે જેમ વતનામૃતમાં વાત કરી એમાં પણ વિવેક આપ્યો. મધ્યનું 12મું વતનામૃત ને અંત્યનું 6ઠું વતનામૃત, બે પરસ્પર વિરોધ છે. મધ્યના 12માં વાત કરી કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું એને મનમાં એવો વિચાર કરો કે ભાઈ હું કામી નથી, ક્રોધી નથી, આ બધા જે દોષો છે મારે વિશે નથી, હું તો આત્મા છું. આત્માની અંદર કોઈ દોષ છે જ નહીં. આ જીવને વિપરીતપણું થયું છે. અજ્ઞાને કરીને પોતાને માને છે કે હું કામી છું, અજ્ઞાને કરીને માને છે કે હું ક્રોધી છું, કે હું લોભી છું, અજ્ઞાને કરીને માને છે. વસ્તુગત એમાં કંઈ છે જ નહીં. આ વાત ત્યાં કરી. અંતના 6ઠા વતનામૃતમાં મહારાજ બીજી વાત સમજાવે છે. મહારાજ કે જેને વારંવાર ભૂંડા ઘાટ સંકલ્પ થાય છે એને ફક્ત એવું માનવું નહીં કે આ ઇન્દ્રિયોનો દોષ છે કે મનનો દોષ છે. એ જીવનો વાંક છે, એ જીવની અંદર પડેલું છે. આ મહારાજ ત્યાં આગળ સમજાવે છે. એ શા માટે મહારાજે વાત કરી? એ જો પોતા માટે વર્તવાની વાત કરી. જ્યારે આપણે બીજા તરફ જોઈએ છે ને ત્યારે લેન્સ બદલાવાનો છે, તે આત્માની દ્રષ્ટિ રાખવાની છે. ત્યારે પોતા સામું દ્રષ્ટિ કરીએ અને આપણે ગ્લાનિ પામી જઈએ તો આત્માનો વિચાર કરવાનો, પણ જો છકી જઈએ ને તો અંત્યના 6ઠા વતનામૃતમાં મહારાજે વાત કરી વિચાર કરવાનો, તો આગળ વધાય, બાકી આગળ વધાય નહીં. એટલે માણસને બેવ રીતે તત્વ સમન્વયાત, એ બધાનો સમન્વય આપણે કરવો પડે વતનામૃતમાં. તો આપણને એક્ઝેક્ટ વિવેકથી ખબર પડે કેટલું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ ન કરવું, એ બધું આપણને ખ્યાલ આવે. પેલા ડૉક્ટર સાંઈ દ્રષ્ટાંત આપે છે કે માઇક્રોસ્કોપ હોય ને, માઇક્રોસ્કોપ, ઘણા બધા છોકરાઓએ લેબોરેટરીની અંદર એનો ઉપયોગ કર્યો હશે માઇક્રોસ્કોપનો. ખાસ કરીને બોટની છે, ઝુઓલોજી છે, એનો અભ્યાસ કરતા હોય એટલે વનસ્પતિ શાસ્ત્ર છે, પછી આ જીવશાસ્ત્ર છે, એનો અભ્યાસ કરતા હોય તે વખતે ડિસેક્શન કરવું પડે. વનસ્પતિ હોય નાનું અને તમે એકદમ બ્લેડથી એને બહુ ઝીણો એને કાપો, કાપીને માઇક્રોસ્કોપ નીચે મૂકો, ત્યાં લખેલું હોય મેગ્નિફિકેશન, મલ્ટીપ્લાય કર્યું હોય 500 ટાઈમ્સ, 500 ગણું તમને મોટું દેખાય. તમે જો અમુક જોવાનું હોય, પછી બાજુમાં લખ્યું હોય 50,000 ગણું મેગ્નિફિકેશન. એ જેવું 50,000 ગણું તમે ફેરવો ને લેન્સને તો દ્રશ્ય બદલાઈ જાય. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ રાખો તો દ્રશ્ય બદલાઈ જાય.
એમ ભગવાનને સન છે એ આપણી અંદર એક તલ માત્ર પણ કસર રહેવા દેવાના નથી. તો તલ માત્ર કસર ભગવાનને દેખાવી જોઈએ ને. તો એનો અર્થ શું થયો? એને દેખાય છે પણ પ્રેમ છે, અવગુણ નથી. એમ આપણે સત્સંગી માટે, સંતો માટે આપણો મોટો પરિવાર છે. એ આપણે ખૂંચવું ના જોઈએ. એ આપણા પોતાના છે. આજે કોઈ પણ અંગ છે, કોઈ પણ અંગની અંદર કસર થઈ અને એ કસરથી, દાખલા આંગળીમાં કસર થઈ, હવે અહીંયા આગળ મને નખ છે, નખ પાક્યો હોય તો આખા શરીરમાં તકલીફ પડે છે. ખાલી આ નખની અંદર તકલીફ પડે છે એવું નથી. એમાં સંતો હરિભક્તોનો મોટો પરિવાર છે. કંઈ પણ તકલીફ છે તો આપણા અંગમાં તકલીફ છે. એ આખા એ રીતે આપણને ફીલ થવું જોઈએ. અને છતાંય હેત હોય, પ્રેમ હોય તો આપણે તમે એને વાત કરો કે ભાઈ જો તમે આ રીતે વર્તો છો ને સત્સંગમાં શોભતું નથી, સત્સંગમાં સારું લાગતું નથી, અને આમાં મુશ્કેલી આવશે, તકલીફ આવશે. હેત હોય, પ્રેમ હોય તો બધી વાત કરી શકાય, ચેતવી દેવાય. પણ આ એક અલૌકિક વાત છે, સરળ વાત છે. પણ એ વાત જો આપણા જીવનની અંદર આવે ને, મોટા પુરુષનું જીવન તમે જુઓ ને, એ જીવનથી આપણને ખબર પડે કેવી બધી વાતો કરી. યોગીજી મહારાજને જડ હોય ને, જડ વસ્તુ, એમાંથી પણ યોગીજી મહારાજ ગુણ લેતા. પેલો શ્રાવણ મહિનો આવે ને, આપણે હિંડોળા કરીએ છીએ, તો હિંડોળા શરૂઆતની અંદર પેલું તમે જો ચાંદીનો હિંડોળો છે. ચાંદીના હિંડોળાની અંદર મોર મૂકેલા છે, પછી પાર્ષદો મૂક્યા છે. તે પાર્ષદો તમે જોશો નાના નાના, એના હાથની અંદર ઝાંઝ છે. તો તમે એમ ખેંચો ને તો આમ બંધ થાય, મિકેનિકલ. પછી ચામર છે ને, તો ચામર આમ પડે. એમ યોગીજી મહારાજ અટલાદરા મંદિરની અંદર હતા અને હિંડોળો પેલું કરતા હતા, તો એમાં ચામર છે ને આમ થતા નહોતા. તો આપણને લાગાડું મિકેનિકલ ફોલ્ટ આપણી દ્રષ્ટિ. યોગી બાપા કે એ મહારાજની અદબ રાખે છે, મહારાજની અદબ રાખે. યોગીજી મહારાજ તરત આવું બોલે, મહારાજની અદબ રાખે છે. જળમાંથી સાવ જળ, આપણને સૂજે જ નહીં. યોગી બાપાને ત્યાં ગુણગ્રાહક દ્રષ્ટિ. ઓલા ગોંડલની અંદર મચ્છર કરડતા હતા અને હરિભક્તો બધા બોમ્બેથી આવેલા, મુંબઈથી, બહુ મહિમા કીધેલો. અક્ષરધામ જેવું સુખ તમારે જોઈતું હોય, ગોંડલ આવો. અક્ષર દેરીનું સુખ, પ્રદક્ષિણાનું સુખ, અદ્ભુત નદીમાં નાહવાનું સુખ, બધું જે વર્ણન યોગી બાપાએ બધું લગાવેલું જોરદાર. અને પછી એ બધા મુંબઈથી ગયા હરિભક્તો, તો મચ્છર સિવાય કાંઈ નહીં, નર્યા મચ્છર. તે પેલા ઘણા ગમતવાળા હતા, વજુભાઈ શેઠ તો બહુ ગમત કરતા. અમુક ગમતવાળા યોગી બાપાને વાત કરી, સ્વામી આપે વાત કરી આ અક્ષરધામ છે, અમને એમ લાગે છે આ મચ્છરધામ છે. અક્ષરધામની મચ્છરધામ છે. યોગી મહારાજ કે ગુરુ, આ બધા મચ્છર અક્ષરધામના મુક્તો છે. એટલે મુક્તો એ તમે રાત્રે સુવો, તમે ગુણગુણ ગુણગુણ કરીને સુવા દે નહીં. તમને એમ કે છે સુવા આવ્યા જ કે ભજન કરવા આવ્યા જ? એમાં ત્યાં એ ગુણ, મચ્છરમાં ગુણ. નાના એક સંત હતા ઘનશ્યામ ભગત પાર્ષદ, બહુ નાના હતા. ભગતજી મહારાજનું જીવન ચરિત્ર આખું વાંચી ગયા. અને યોગી મહારાજ કે આ તો ભગતજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ થઈ ગયા. અને યોગી મહારાજ એમને દંડવત કરવા લાગ્યા. અને દંડવત કરવા લાગ્યા અને પછી મોહન સ્વામી એ યોગીજી મહારાજને દંડવત કરતા રોકવા ગયા. યોગી બાપા કે એમને પકડો. એટલે ઘનશ્યામ ભગત ભાગ, યોગી બાપા દંડવત કરે એટલે ઘનશ્યામ ભગત ભાગવા લાગ્યા. સ્વામી કે એમને પકડો. હવે યોગી બાપા મોહન સ્વામી વિચાર કરે, આ ઘનશ્યામ ભગતને પકડવું કે યોગી બાપાને દંડવત કરતા રોકવું? એમને સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ કે હું આજ્ઞા પાડો, આજ્ઞા, એમને રોકો. યોગી બાપા દંડવત કરવા લાગ્યા. ના ક્યાં યોગીજી મહારાજ ને ક્યાં આપણે પામર. આ બધું આપણને સમજાયું. મહારાજે વિવેક પણ આપ્યો છે. વિવેક રાખીને આપણે ગુણગ્રાહક દ્રષ્ટિ રાખીએ. પોતામાં આપણે અવગુણ જોતા જઈએ, બીજામાં ગુણ જોઈએ. તો મહારાજે વતનામૃતમાં કહ્યું છે એ દિન દિન પ્રત્યે આગળ વધતો જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.